નમસ્કાર મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છે ભાઈ એક બેનની મુલાકાત લેવા માટે. તમને ખબર છે કે એ બેનને આગળ પાછળ કોઈ છે નહીં ભાઈ. એક બાળક છે, એક બેન છે, એમની હાલત બહુ જ ખરાબ છે. તો વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને તમને એ બેનની મુલાકાત કરાવું. બેનની કેવી પરિસ્થિતિ છે, ઘરની શું હાલત છે, કેવી હાલતમાં ગુજરાન ચલાવી રહ્યા છે. તો અમે રસ્તામાં નીકળી ગયા છે ને સામાનની કીટ આપણે લઈ લીધી છે ઓલરેડી. તો વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને તમને બાની હાલત બતાવું. તો મિત્રો આપણે એ લોકેશને પોતાની તૈયારી છે ને આ બાની મારી બીજી મુલાકાત છે. મેં ભાઈ આગલા મહિને મુલાકાત લીધી હતી, 31 તારીખ હતી ને આજે બી 31 તારીખ છે. તમને ખબર છે તમારા રાકેશભાઈ દર મહિને મુલાકાત લે છે. તો આશા રાખું છું આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી કરીને તમારા રાકેશભાઈને સપોર્ટ મળી આવે. ને આશા રાખું છું બધાએ સપોર્ટ કરો. જય માતાજી. ટૂંક જ સમયમાં આપણે બાને ત્યાં પહોંચીશું. તો ફાઇનલી મિત્રો આપણે બાને ઘરે પહોંચી ગયા છે ને તમે જોઈ શકો છો બાળક માટે કપડાં લાવ્યા છે, બા માટે સાડી લાવ્યા છે ને બા માટે રાશન કીટ બી લાવ્યા છે. મિત્રો તમને ખબર છે કે આ બા છેલ્લા 3 વર્ષથી આ જ મકાનમાં ગુજરાન ચલાવી રહ્યા છે. તમને ખબર છે કે સુવા માટે બા જોડે ખાટલો બી નહીં ને રહેવા માટે છત નહીં ભાઈ. તમે જોઈ શકો છો. અને તમે ઘરની કન્ડિશન બતાવો મિત્રો, જોઈ શકો છો બાને સુવા માટે ખાટલો નહીં, પાણી ભરવા માટે વાસણો બી નહીં મિત્રો. ને આ રહેવા માટે જો ભાઈ છેલ્લા 3 વર્ષથી બા છે ને ટાટ પડી નાખીને આ જ મકાનમાં ગુજરાન ચલાવી રહ્યા છે. એમની જોડે એક બાળક બી છે, એમનો એક બા છે. એમના માટે અત્યારે સાડી લાવ્યો છું, સામાનની કીટ લાવ્યો છું. ને ગઈ 31 તારીખે મેં મુલાકાત લીધી હતી ને આજે 31 તારીખે થઈ ગઈ છે. આ બાની દર મહિને મુલાકાત લઉં છું મિત્રો. આ મારી બીજી મુલાકાત છે બાની. તમને ખબર છે કે આવા બા એકલા રહેતા હોય તો તમારા રાકેશભાઈ એક લાગણીશીલ માણસ છે તો સામાન્ય કીટ લઈને પતી જાય છે મિત્રો. આશા રાખું છું આ વિડીયો જલો બધાનો શેર કરજો અને તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આવા બધા બહુ પરિવારની રાકેશભાઈને મુલાકાત લેવાની હજુ બહુ બધી બાકી છે. તો તમારો સપોર્ટ બન્યા રાખજો. જય માતાજી.